કરીને ગોઠવી દો ને. તમારો દીકરો થઈ જાવે ભાઈ, તમારો કૂતરો બાઈ વગર હાલે એમ નથી. અરે ભગવાન એવું ના કહે બાપા. હા ભાઈ માર ભાઈ મારા આમ નકર હું પિતૃ કા પૂરો પૂરો થાય, બાકી મન ગમે ત્યાં બાઈ નું ગોઠવી દઉં. ને પણ ચાથી ગોઠવું બાપા. બૈરાટું એવું કરાય ભાઈ. અરે બધા ભગવાન ગમે ત્યાંથી મને બાડી બોબડી લૂલી લંગડી ગમે એ ક્યાં ગોઠવી દો બાપા. બાપા વાત તારી સાચી છે મારા ભાઈ, પણ તમારા હવે પગમાં પડી જાવ, એવું તમારો કૂતરો થઈ જાય, પણ મને કોઈ વાતે મારું કરો કઈ. અરે ભગવાન એવું ના બોલી તું ઠાકર. આમ નહીં પણ ગમે છે, પણ અટણ હવે બાઈ વગર હાલે એમ નથી. મને આજ છે ને તારી સાચી છે બાપા, પણ હવે એવું તમારો હોવું દીકરો, જોઈએ મારા. તમારો કૂતરો, તમારો બિલાડો, પણ મને બાઈ ગોતી દો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ પર એક દાદાનો ફોન આવે છે કે જેની અંદર મિત્રો એક તેમની સાથે જે છે ફ્રોડ થયો છે, અને જેમાં મિત્રો વચ્ચે બાઈ લાવવાના બાબતમાં 2 લાખ રૂપિયાનું ચીટિંગ થઈ છે, જેમાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. જે બાબતે મિત્રો મનસુખભાઈ રાઠોડ જે છે આજે ચીટિંગ કરતાઓને ફોન કરી અને આ બાબતે ચર્ચા કરે છે, તેમજ મિત્રો તેમને પાઠ ભણાવવાનો પ્રયાસ કરે છે. જેમાં મિત્રો મનસુખભાઈ રાઠોડ ઠઠ્ઠામસ્કરી પણ કરે છે અને કહે છે કે મને પણ લૂલી લંગડી કે બેરી બોબડી બાઈ લાયેલો, બાઈની જરૂર છે. મિત્રો આવી રીતે મજાક મશ્કરી કરી અને તે મિત્રો જે છે ખૂબ જ જોરદાર રેકોર્ડિંગ જે છે એ વાયરલ થઈ છે. જેમાં મિત્રો આજે જે દાદા ફોન કરે છે કે જેમની સાથે ચીટિંગ થઈ છે તેમની વાત સાંભળીને મિત્રો તમે પણ ચોંકી જવાનું છે, અને મિત્રો તમને સમગ્ર રેકોર્ડિંગમાં ખૂબ મજા આવવાની છે. તો શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ. એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. સાતલપુર તાલુકાના પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના જોરાવરગઢથી ચંદુપુરી મોહનપુરી ગોસ્વામી સાધુ સમાજ છે, જે આજે અહીંયા પાટણથી અહીંયા રામોદ થઈને ધક્કો ખાતો હતો. એમની ઘરવાળી હવે સાધુ સમાજમાં અંદર 2 લાખ રૂપિયા લઈ અને ચીટિંગ કરવામાં આવેલ છે. જેમના કંઈ પૈસા દેનાર છે એક ભવાનભાઈ ભરવાડ છે, જે તારાપુર પાસે રહે છે. પછી બાબુભાઈ રાવળદેવ છે, બે પછી જે દલાલનું કામ કર્યું છે 2 રાવળદેવ છે, એ બાજુના જ છે. 2 લાખ રૂપિયા લીધા છે, 30,000 રૂપિયા ભાડાના લીધા. બધાના રેકોર્ડિંગ પણ અમે કર્યા છે બાબુ. અને આ જે પાટણથી અહીંયા રામોદ સ્પેશિયલ મળવા માટે આવ્યા હતા, એટલે હું બહાર હતો, એટલે અત્યારે અમને મળ્યા છે ને એમનું આખી મેટરને અમે જાણી અને બધાને ફોન કર્યા છે. હવે આ દીકરી 2 લાખ રૂપિયા લઈને પછી અત્યારે બીમાર છે, સિઝરિયન કર્યું, ટીકડું પૂછડું ને એવા બધા આલાબાલા માર્યા છે. તમારું નામ ને બધું બોલો, એડ્રેસ આપો. મારું નામ ગૌસ્વામી ચંદ્રપુરી મોહનપુરી ગામ જોરાવર, તાલુકો સાતલપુર ને જિલ્લો પાટણ. કઈ રીતે જીતું બધું? બસ કે તમને બાઈ લાવી દઈએ, બરાબર, ગેરંટી અમારી છે. હા, આમાં જવું. પછી તમને અમે મહિના પછી લેખિત કરી આપશો. એ મહિનો અમને કોઈ ચીજ કરી આપ્યું નથી. એ વાટણે અમને આધાર પુરાવા કશું આપ્યું નથી. બરાબર. પછી એક વખત અમે ગયા હતા, આમ ગયા તો 3 વખત. પૈસા કેટલા લીધા? 1,80,000 રૂપિયા. ઓકે. આમાં જે કાંઈ જે 2 રાવળદેવ છે એનું નામ શું છે બેના? એકનું બાબુભાઈ છે, એકનું નામ જોધાભાઈ છે. સોધાભાઈ ક્યાં ગામના છે? જોધાભાઈ કોલીવાળાના છે. ઓકે. અને બાબુભાઈ ભદ્રાડાના છે. ભદ્રાડાના. અને આ જે ભરવાડભાઈ કે છે હા, તારાપુર ગામનું નામ છે, પણ તારાપુર. બને એટલા વિડીયોને શેર કરજો મિત્રો. જે આવા સાધુ નહીં, હવે જે રાવણદેવ ડાકલા બગાડીને જે હલાવતા હતા એ ડાકલા બંધ કરી આવા બાયુ દેવાનું ચાલુ કર્યું છે. એટલે હવે આ બાબતની અંદર આ વિડીયો શેર કરજો, જેથી કરીને માણસો ચીટિંગમાં કેવી રીતે ભરડાઈ રહ્યા છે અને કેવી રીતે માણસોને ફસાવી. અત્યારે આ ભારત દેશની અંદર મોદી સાહેબે બેટી બચાવો અભિયાન કર્યું, તો અત્યારે થોડુંક હજી દીકરીઓના જન્મ થાય છે અને થોડું કવર થઈ રહ્યું છે. એટલે મોદી સાહેબનો આભાર માની છે કે ભાઈ આ બાબતની અંદર આ દીકરીઓની જે સ્ત્રીની ઘટ છે, જે દીકરીની ઘટ છે, જેની અંદર આવા દલાલો કરી અને પણ માણસો જે કામ ચલાવી રહ્યા છે, ખરેખર એની સામે પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી કરી અને આવા માણસોને થોડાક ડામવા જોઈએ, કે જેથી કરીને આવા સાધુ સમાજ, કોઈ ગરીબ માણસો એ પીછાય છે. જોકે ભણેલ ગણેલ એવા માણસો ઓછા ઝપટમાં આવે, પણ જેને કાયદાનું જ્ઞાન નથી, જે અભણતા છે. હવે આ ભોળાનાથની ભક્તિ કરે છે. ભોળાનાથે એને કાંઈ કીધું નહીં કે રવા દે, એ જાતો ને 2 લાખમાં કાપી નાખી. પણ આ બોકડા કાપવાનો હોય ને કીધી કરે, રજકો બતાવ્યો એટલે ભાઈ 2 માં અડી ગયા. ને હવે એ બાઈ ક્યાં ગામની છે એને ખબર નથી. એટલે જે બધાના રેકોર્ડિંગ પણ આમાં રજૂ કરી છે. બને એટલે વિડીયોને શેર કરજો, જેથી કરીને કોઈ ગરીબ માણસ આવી રીતે પીછાય નહીં. જય ભીમ, નમો બુધાય. એ ભાઈ હું એમ કહું છું બાબુભાઈ, હા બોલો ને. ઈ હું તમને ખાલી મને એક ભાઈએ નંબર દીધા ને, એટલે હું તો મજાક કરતો તો. હું એમ કેતો તો મારે છે ને મારું ગોઠવવાનું હતું, તો કીધું આપણે ક્યાંક બાઈ નું થાય ને તો ગોઠવી દો ને. કયા ગામના તમે? હે, કયા ગામ? હું અહીંયા આપણે રાધનપુર થી. રાધનપુરની ભાષા જ નથી ને? હે, રાધનપુરની ભાષા જ નથી ને? હું અમે ત્યાં રહેવા આવ્યા છીએ. હું તો અમે કાઠિયાવાડી છીએ. ના ખોટું પડે. તો
હવે આ બધા બનાવવાના શુદ્ધ બનાવવાના ધંધા. હાલો ઈ થઈ ગયો. હવે બાબુભાઈ તમે છે ને હા બોલો ને. ચંદુપુરી મોહનપુરી સાધુ જોરાવર ગઢ હમ એને તમે કઈક 2 લાખ રૂપિયા દઈ અને બાઈ ગોતી આવી દીધી હતી. હમ મનીષાબેન કરીને છે એને દરબારનું સરનામું લખાવ્યું છે. હોવા હોવા. હવે ઈ બાઈના પૈસા લીધા ને ઈ બાઈ વહી ગઈ છે તો એના તમે રાવણદેવ ઉઠીને આવું કરો. અલા ભાઈ અમે નથી કર્યું, મારી વાત સાંભળો. તમે નથી કર્યું નંબર, પૈસા તમને આપ્યા છે, તમે નથી કર્યું, તમે કોને દીધા? ધણીને સામે ધણી આપ્યા બરોબર. ક્યાં હતા? અરે ગમે ધણી નહીં આપ્યા પણ તમે એને ઓળખતા હો તો પૈસા દેવાય ને. હું તમને લાખો રૂપિયા દઈ દઉં, હાલો તમે કેને દઈ દો? અને હે અને હું હવે થયું? સાંભળો, હા આમાં એવું હે હા. કોઈ ભાઈને જરૂર હતી બરોબર. અરે જરૂર અટણ કોને નથી? એટલે આમાં કોઈ રૂપિયો અમે ગાધો નહીં, ધણીને હારે તમારે એક બાઈ છે ને તોય બીજી બાઈ આવતી જ તમે ના પાડો. અને હે ના પાડો? કોણ ના પાડે? નો ના પાડે. અટણ બાઈઓને કેને જરૂર નથી? બાયાની બધાને જરૂર હો. હા તો પછી તમે કહો કે એને જરૂર હતી. જરૂર અટણ બાઈ ને કોને નથી? અટણ ભારત દેશની અંદર એક ગાડી એક બાયું ઠલવો ને હું 1000 બાયું તોય ઘટે. આપણે આવો પેલા એને ભાઈ બાવાજીને તમે કીધું 50 વખત તો આ તને પૈસા ઘટાડું તો ભાઈને મેળવું. હા પણ તો ઈ વાત સાચી છે પણ હવે તમે આ માતાજીને માંડવા બેન કરીને નાવડું આ ચાલુ કર્યું ને ઈ ઓરી ઊભી થઈ. અલા બાપા અમે કોઈ ચાલુ નહીં કર્યું, માતાજીના માંડવા ચાલુ છે અમારે. માતાજીને માંડવા ચાલુ પણ આ માંડવો આનો નાખ્યો આને બસારાને 2 લાખનો માંડવો પડ્યો ને બાઈ વગરનો રહ્યો અને માતાજી રટણ વહી ગયા. મેં અમને કીધું આ મનીષા દેવી અટાણે નથી હાજર, એનું કઈક કરો, એને તમે કહો તો માંડવો કરી નાખી. એના ફૂલે ના કરી દો. હા ચાલુ રાખો. અલ્યો એની વાત કરો જઈને. અલ્યો વાત કરો તમે. હા બાપભાઈ હા બોલો. હા શું કરે રાખો? હા તે પછી શું કરવાનું? તમે કહો લાવી દો છો ને હવે 6 મહિના થઈ ગયા. હું હારું પાડે કે હું લેવા જાઉં? હા ચમ હું લેવા જવું એટલે? કારણ કે તમારા મેં નથી કીધું, તમે તો આવું કીધું, તમે 50 વખત મને કહેતો. એટલે આપણે જવામાં તો 3 વખત ગયા, 3 વખત મારું 30,000 રૂપિયા ભાડું જ્યાં થયું. નહીં વાત કરી જવા દો. હા તમને મેં શું કીધું તું કે આપણે જાય તમે હાથે હાથી ભવનભાઈને ફોન કરો. મારું શું ચમ તમે ભેગા જ છો ને? ભેગા હું તો આવું ને નથી કીધું નથી કે હારું આવું. આઈન શું કરવાનું? આઈન ખાલી એ જ મારા ભાડે તમે રૂપિયા મારા 40,000 બગાડ્યા અને મેં નથી બગાડ્યો રૂપિયો. ભાડામાં. એટલે મેં નથી ભાડામાં 40,000 એક તમારા દિવસ બગાડ્યા. એમ કહો કે તમે છૂટું કરી નાખો. એકદમ આપણે છૂટું કર્યું. મને 2 લાખ મેં રૂપિયા આલ્યા હતા કે 1 લાખ રૂપિયા લઈ લઈશું બાપુ. મેં 1 લાખ રૂપિયા લેવાના કર્યા, તમે પછી 1 લાખ રૂપિયા મને આલ્યા. એટલે એમ નહીં, એમાં વાતમાં ભેળો હું. ઈ વાતમાં હું ભેળો હું, મારી વાત સાંભળો. હા ઈ વાતમાં હું ભેળો હું. હા ભેળા જ ને વળી. તમે મારું ગાડો તો શું થઈ ગયું? તમે નક્કી કરી નાખ્યું. હવે મેં તમને શું કીધું તું? એમ નહીં તો પછી હલો હા તો પછી કે દવાખાનું થઈ ગયું તો ધારો કે એ વટાણે જો આપણે છૂટું થઈ ગયેલું હોય તો દવાખાને મારે લેવા જ દેવા જ છું. દવાખાને મેં ત્યાં તમને કીધું દવાખાનું આપણે શું ગમતી સમજ્યા? તમે તાર આવો, આપણે પૈસા આપી દે, કાં તો તારે ગમે તે વસ્તુ કરશે ઈ. હાલો હવે ભાઈ હા બાબુભાઈ તમે આના પૈસા પાછા દેવડાવો, અન્યથા બાઈ પાછી દેવડાવો. 2 માંથી એક કયો ગરિયા સાહેબ? ભાઈ તમારું નામ શું? મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ, તાલુકો કોરડા સાંગાણી, જિલ્લો રાજકોટ. હવે જાણે એ ભાઈ નક્કી કરવા જાય ને, મારી વાત સાંભળજો. હા અને મેં કરાવ્યું બરોબર, એમાં કોઈ આપણે ના નહીં પડતા. પણ તમે કરાવ્યું, તમે કોને ઓળખતા હતા? વાત તો સાંભળો હા કે જાણે મેં એમને કરાવ્યું તારે જે પૈસા લાખ રૂપિયા બાપુ કહે ને હા તેથી મેં તો તમે આડો લાડો રહો નહીં, પૈસા એમની રીતે નક્કી કરી જાય આવી જાય. હા એમાં હું એ વાતમાં હું નથી પાછો ફેરો. પણ વાત સાચી છે, તમે નક્કી કરાવો. આ બાઈ રહી ક્યાં ગામની છે? હવે ગામની તો મને આવડું, ગામની તો મગજ એટલે ઈ મતલબ ત્યાં તમને ખબર નથી તો તમે લાખો રૂપિયા દઈ દો છો સીધા છોકરીઓને છે ને? એમ કહું છું આમાં દલાલા હાટું થઈને આવું કામ હું કામ કરો? અલા બાપા અમારા દલાલ રૂપિયો નથી આવે બાપુ. તમે આખી વાત જ, તમે કોઈને ઓળખતા નથી તો તમે વચમાં છો, તમે ઓળખતા નથી કે આ ગામની મને ખબર નથી. મતલબ તમે આ બધી ચીટિંગ ટોળકી છો તો એને તો ખબર હોવી જોઈએ ને. હવે એના ઘર ભાડું હતું મેં. હે એનું ઘર જોયું હોય ને? ઘર તો કઈ ઘર તો નથી ને. આપણે ઘર જોયું છે, ક્યાં ગામનું ઘર છે? ઘર ગામ ટામ બગીનું ઘર થોડું હોય. ભરવાડ હે, ભાઈસનપુર નો ભરવાડ હે બરોબર વચ્ચે. હા વચ્ચે ભરવાડ છે, એના નંબર બોલો છે. ક્યાં ભરવાડ છે? હા ભવનભાઈ છે ઈશનપુર નો. હા 1 મિનિટ હો ભવાનભાઈ. હોવે. ઈશનપુર ભવાનભાઈ. હાલો એના મોબાઈલ નંબર બોલો. હવે મોબાઈલ નંબર મને ફાવશે નહીં, કોઈ ભણેલા તો પછી ક્યાંક તમે એમ કહું છું ભણેલે ફાવશે નહીં, આ સિસોડામ ન પડાય. આમાં તો ભાઈ ક્યાં ટેટે થાય, આ સુર ભૂલાઈ જાય બાપા. હા વાત તમારી સાચી છે.
હા મીંદડી ઉંદરડાને પકડો ને પછી કી ભૂલી જાય ને ટેટે મળે થવા. ના આ વાત તમારી સાચી છે. એટલે આમાં હવે ટેટે થવા માંડ્યો. એટલે આપણે માતાજીના વાજા વગાડો જે કરો, આ વાજા બુંદા વાઈક છે ને તો પોલીસ સ્ટેશનના વાજા વાઈક છે. અને લાલ લાઈટ વાળી આવે ને તો ડાકલું ભૂલાઈ જાય અને બીજું ચાલુ થઈ જાય. હે આમાં લાલ લાઈટ વાળી ગાડી આવે ને તો ઝીલણિયા ભૂલાઈ જાય ને મને શ્લોક મળજો બોલવા. તમને હમણાં નંબર આવું તમે ભાઈને ફોન કરો મારી વાત હા. આપો. બરોબર. આ જોધાભાઈ છે, જોધાભાઈ છે. જોધાભાઈ શું છે? જોધાભાઈ છે ઈ. તો તમે મને સપોર્ટ નહીં થાય. હા એ ભેગા હતા. એ ભેગા હતા એમને ફોન તમે બે રાવણ દેવ છો. ઓય. હા એટલે બે રાવણ દેવ માતાજીના માંડવા કરો અને ડાકલા વગાડીને દેવી ધોણાવો. આ તો પૂરો પૂરો કહેવાય. અને આ તો તમે પાછા કેની ગીરીની જપ્ત સીડ્યા છો. અલા બાપા કાંઈ કીધે છે આમાં અમે રૂપિયો નથી. હું તો મજૂરી માણસ છે, બધો ધંધો કરી ખાય. આ મહાદેવના પૂજારી કહેવાય. સંધુગીરી, મોહનગીરી, ઓય. આ ગીરી છે. ગીરી એટલે આના મહાદેવ પૂજાય. ભૂકા કાઢ નાખી આને નીકળ્યા ભૂતડા જ હોય એમ કરીએ. સાચી. કે દેવોની પાસે દૂધી તો રૂપાળા સગળા રીએ, બાકી ભેળોય રાખે ભૂતી તો કૈલાસ વાળો કાગડા. વાહ. એટલે આની પાસે ભૂત હોય માન નાખ્યો. હાસુ કોસુ રાતે હુવા નહીં દે. ના ના હું ફોન ભાઈને મેં હમણાં કીધું તું મેં હવે તમે ભાઈ બાબુભાઈ તમારી ભરવાડભાઈ ને જેને ફોન કરો ને એને કરી લ્યો. આના પૈસા પાછા દેવરાવવાની કોશિશ કરો. ના બરોબર. હો હા. કા બાઈ દ્યો ને કા પૈસા દ્યો. નહીં તો બધા તેરી ચડા ચંદુપુરી મેં 50 વખત કીધું કે તમે ઈ બિચારાને તમે અહીંથી બધાય મોજ કરવા જાવ છો તો 3,000 રૂપિયા ભાડા થાય. અલા બાપા અમે ત્યાં મોજ કરવા જાય કરતા તમે આની ભેગા તમારા મોઢે તમારા ઓડિયોમાં જ કહે છે કે આપણે 3 વાર ગયા 3 વાર ને 3000 રૂપિયા દોડું થયું. એક વખત જે નક્કી કરવા જાય હા એમાં હું નથી વાતમાં જે પૈસા નક્કી કરીને લાખ રૂપિયા દેવાના એમાં વાતમાં હું હતો જ નહીં. મેં તો ભાઈ જો તમારા રેકોર્ડિંગ ગઈ છે તમે વાત કરો છો. તમે જે હજી તમે વાતો કરો તમને ખબર નથી આની પાસે રેકોર્ડિંગ છે ઈ. રેકોર્ડિંગ તો કરતા હોય તો આપણે તો પછી તમે આલા બાલા મારો છો એમ સટકી નો કે ને વાંદરી પાનું કહેવાય હાથમાં આવી ગયા પછી. વાત જ નથી આવતી મારી વાત સાંભળો. હા આમાં કોઈ છટકવાની વાત જ નથી આવતી. નહીં આ તમે કહો છો હું વૈશ્વાન હતો તમે તમારા રેકોર્ડિંગમાં તમે સ્પષ્ટપણે બોલો છો. એમ નથી. હા અમે કોઈ આમાં બાવાજીનો રૂપિયો ખાધો નથી. બાવાજીનો મેં કહ્યું તો બાવાજી બાવાજીના રૂપિયા નથી. રૂપિયા છે ને એ સરકારના છે, મોદી સાહેબના. વાત સાચી છે. હા એટલે બાવાજી પાસે પૈસા નથી. પૈસા કરન્સી નવી આવી ને મોદી સાહેબે કાઢી. હા તમે ભવનભાઈને ફોન કરો. ભવનભાઈને ફોન કરો. હા એટલે ઈ 2,000 ની નોટો ને એવું બધું આ બધું બંધ થઈ ગયું. હવે ભવનભાઈ બોલો. ભવનભાઈ ભરવાડ. હા બાપા. હા ભવનભાઈ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ. રામોદ ક્યાં આવ્યું બાપા? ઈ તમારે ઈ ગામડું આવે એટલે તમે જોયું ન હોય. હવે હું એમ કહેતો તો મારે બાઈ વહી ગઈ છે ને તમારે બીજી બાઈ કરવાની છે તો આપણું ગોઠવી દો ને ક્યાંક. બાપા મારું એવું કશું કોઈ સેટિંગ નથી ભાઈ મારી પાસે. પણ હવે એમાં એવું છે મને છે ને એક ભાઈએ નંબર દીધા કે તમે છે ને એક બાઈનું ગોઠવી દીધું તું. ભાઈ ગોઠવ્યું તું પણ એ તો ઘણો ટાઈમ તો એ તો હતું જ ગોઠવ્યું તું. ક્યાંથી એવું ગોતું બાપા? તો ઈ બાઈ વહી ગઈ હતી ને યાર ગોઠવી દો. પણ ગમે ને મારું ગોઠવી દો. કે ભાઈ જઈ હે કઈ ભાઈ જઈ? હા કઈક એક બાઈ કે ત્યાંથી નોખું થઈ ગયું છે એમ કે છે. ત્યાંથી પણ મને નામ દો તો મને ખબર પડે બાપા. હવે ઈ છે ને મને જોધાભાઈએ નંબર દીધા હતા. ચાલો જોધાભાઈ. જોધાભાઈ કોળીવાડના. હાલો હા ભાઈ. હા જોધાભાઈ કોળીવાડના. ઈયન બોલા બાબુભાઈ. બાબુભાઈ રાવલદેવ. હા હા એને અંકલ એકદમ જોજો આવ્યો તો સાચી વાત છે. એટલે એને મને કીધું મને તમારું ગોઠવાઈ જાય. એટલે મેં કીધું તો મને કે તમે ભવનભાઈ મળો ને તો તમારું થઈ જાય. તો મેં મારું ગમે એમ કરીને ગોઠવી દો ને તમારો દીકરો થઈ જાય. ભાઈ તમારો કુતરો બાઈ વગર હાલે એમ નથી. અરે ભગવાન એવું ના કહે બાપા. હા ભાઈ માર ભાઈ મારા આમ નકર હું પિતૃ કા હુરો પૂરો થાય બાકી મને ગમે ને બાઈ નું ગોઠવી દઉં. એટલે પણ ત્યાંથી ગોઠવું બાપા. તમારે જો ભારતમાં હુરાપુરાનો વધારો ન કરવો હોય અરે નકર હું મોટામાં મોટો હુરો પૂરો થાય ને તો આ આખી જગત મને પગે લાગી જાય તો હું શાંત નહીં થાવ. બહેરા તો એવું કરાય ભાઈ. અરે બધા ભગવાન ભોળોનાથ એક પૈકી નાસવા માંડ્યો તો હું ક્યાં ભોળોનાથ છું. ભીલડીનું સ્વરૂપ ધારણ કર્યું અને ડેહકાક કરીને ઉભો થઈ ગયો કે ડાક 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 ડાડા ડમર વાગે રે અને ભોળોનાથ એક પૈકી માંડ્યા નાસવા.
તો મારું કઈક કરો નકર હું બે ભેગ્યા નાસી. હા ગમે ભાઈ, ત્યાંથી પણ મને બાડી બોબડી લૂલી લંગડી ગમે એ ક્યાં ગોઠવી દો બાપા. બાપા વાત તારી સાચી છે મારા ભાઈ, પણ તમારા હવે પગમાં પડી જાવ, એવું તમારો કૂતરો થઈ જાય, પણ મને કોઈ વાતે મારું કરો કઈ. અરે ભગવાન એવું ના બોલી તું. ઠાકર આમાપી નું નામ દે ભાઈ, બધું ભગવાને તો ચાંગ મેળવી છે તને. પણ એમ નહીં, પણ ગમે છે પણ અટણ હવે બાઈ વગેરે હાલે એમ નથી. મને આજ છે ને એ આ ભાઈએ કીધું કે તમે એના પગમાં પડી જાવ, તમારો ઉતાર થઈ જાય. વાત તારી સાચી છે બાપા, પણ હવે એવું તમારો હોવું દીકરો, જોઈએ મારા તમારો કૂતરો, તમારો બિલાડો, પણ મને બાઈ ગોતી દો. ભાઈ. હું ચાક ખાતરી કરું બાપા, હું મને હમણાં 1 મહિનાથી બીમાર છું ભાઈ હું. એ આમ જો મારે ઠાકર તમે સારું કરી દે મારે સાંભળો એ હાલ ભલે ને જો મહિનો દી રોકાઈને પછી કંપનીની નો હોય વહી જાય માય, પણ મને અટણ બાઈ વગેરે હાલે એમ નથી. એમ કહું છું કોઈ સંજોગ ના, કોઈ ના, ગોઠવો. ના, એવું કરવાનું નહીં. એવું એની માં ઠોકાવા જોઈએ એવું કરવાનું નહીં ભાઈ. કોઈને હું ચાર કોઈને લેતો નથી ને મારે એવું કઈ કરવું નથી બાપા. હવે હું તમને એમ કહું પવનભાઈ, હા બાપા. તમારું કયું ગામ છે? તારાપુર થી આગળ 15 કિલોમીટર. તારાપુર ગામ કયું ગામ? હા, ગામ રોણી. રોણી? હા હા, રોણી નહીં ભરે પોણી ઈ હા ઓલું કઈક રોણી ડીંગા ઓલા હું માટલા ઉપર માટલી ઈ ગામ વાળું નથી ને? એટલે ભાઈ આ તું કોણ બોલો બાપા? એ ખરખું કે હું અહીં પાણી વાળું છું અને ચારડા એટલે મૂકું તમે મારા અવાજ ઉપર તમને કઈ મજા નથી આવતી, તમને સારું નથી લાગતું તો હું રાખી દઉં. સારું તું બોલો તો મને શેરડા પડે છે એમ. એ આમાં શેરડા પડે એવો જ માણસ છે. એવું મજા છે? લેવા કરો બાપા. હા ભાઈ એ હા. ઠાકર યમને મેલ માઠેલી અરે રે તું જોઈએ કલ નો બેલી કાલા ઘેલાય અમે એ દાદા તારા કેવાણ જપીએ તારો જાપ પણ આજ દિના એમ યાડતી આ તારા અને શેઠ તું સો સાવકાર ઠાકર યમને મેલ માઠેલી અરે રે તું જોઈએ કલ નો બેલી હે મારા ઠાકર અમે તો એકલા થઈ. એ ભાઈ સાંભળ બાપા, તું તારી નાચ શું છે એ કેમ મને? તું ના કે તને શંકર ભગવાન નામ છે? હું નહીં તે હા, હું બાબા ગાયક કલાકાર છું. પણ શી નાચ છું બાપા? હું નાચ પુરુષની હા, જણની નાચ છું. કણબી, ઓમ કણબી? ઓમ છે ને અમે દરબાર છીએ. હા એમ પૂછું છું ભાઈ. હા અમે રાવડી રાઠોડ છીએ. રાવડે રાઠોડ છો એમ? હા અમે છત્રીમાં આવી. હા હા, છત્રી રાઠોડ છત્રી. અમારી જાતિ છત્રીની અને સાતી બત્રીની હા હા, બરોબર. અને કમર ઈઠાવીની. લે તો નથી છત્રી બત્રી ઈઠાવી આખો મેળ ઉતાર્યો. હા, છત્રી બત્રી ઈઠાવી. હા. તો બાપા મારું કઈ થાય કે હું ફોન રાખી દઉં જો મને તમે આશ્વાસન કઈ દેતા હોય, નકર હવે હું આજ છે ને દવા પીને મરી જવાનો છું. જાય માય ના મરાય બૈરા હાટું ના મરાય. પણ હવે બાપા, બાઈ વગેરે હાલે એમ નથી. આ દેશ ભાઈ જો બાઈ ન હોય તો આ સૃષ્ટિનું સર્જન જ ન થયું. તમને ખબર પડે છે? તારી આ વાત હાવ ખોટી લાગે છે ભાઈ મને. ના મારા આમ જો સ્ત્રી વગર સર્જન આ જગતનું નથી થયું કે નારીનો નીંદો નહીં, નારી નરની ખાણ, નારી થકી નર નિપજે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણની જોડે. બાપુ નારીમાંથી થાય કે નારીનો નીંદો નહીં, નારી નરની ખાણ, નારી થકી નર નિપજે કે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ બધા નારીમાંથી છે બાપુ ઉત્પન્ન થાય. ઈ નારી નો હોય તો મારે જીવવું કેમ? હવે તારો પ્રોગ્રામ રાખવો પડશે મારા રામાપીરના મંદિરે. બાપા મારા હું સમજો એવો માણસ અટણ એ પદ્મા મારી પદ્માને કેજો જોને દાદેરા એ જુવાન રે અધવતે એ રહી મારી પ્રીતડી રે એ મારા રાજ એ મામા મારી પદ્માને કેજો એ જોને દાદેરા જુવાન રે અધવચે એ રહી બાપા મારી પ્રીતડી રે. મારી પ્રીતડી નું કઈક કરો. એ બાપા મારી પ્રીતડી. તારું નામ શું છે ભાઈ? મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોત્સવ. હવે બાપા મારી વાત સાંભળો, હવે આપણે મુદ્દાની વાતમાં થયા જઈ. હું તમને મેં જેના માટે ફોન કર્યો, હવે તમે ચંદુપુરી, મોહનપુરી, ગોસ્વામી, જેનું જોરાવર ગઢ, તમે જોધાભાઈ, બાબુભાઈ અને ભવાનભાઈ ભરવાડ, તમે ત્રણે 2 લાખ રૂપિયા લીધા છે ને બાઈને તમે હાલવી દીધી છે આવડા બાવાને. બાવાના ભાઈ નથી હાલવી ભાઈ, બાવાની વહુને સીઝર કરેલું છે. શું કરેલું છે?
સીચર કર્યું બાવાને ખબર છે બાવાને 6 મહિનાથી અમે કે તું અહીંયા આયા કોઈ દાડો ના, અહીંયા બે આવતો ત્રણ નથી બાપુ જો બાપા. સાંભળી જો ભવનભાઈ, આ ગરીબ માણસ છે હા. અને ઠાકર તમે સારું કરશે. આવા ગરીબ માણસના રૂપિયાથી ને આના પાછો સાધુ છે, ગીરી છે. હવે ગીરીનો તમે કર્યો કરીને કોઈ બિચારો કોકને ન્યાદ માંગી આવે અલા, તમે મેં એનું કરીને નથી કર્યો આમાં એમ બાપા, એ વાત છે. ગિરીને આલો એ માંદા ટોક મારી ઇજ્જતની માં ઠોકર છે. એને 6 મહિના એવું કહેવાય એ દવાખાના ભાઈ હતી તોય એ નથી આવ્યો અને એ બધી વાતો બનાવતા હોય. મારે હવે તમે થોડુંક ધીરે બોલો. સાંભળો, એમાં એવું છે બાપા કે ઈ એવું તો થાય, ઈ દવાખાને ગઈ હતી, એને લાખ રૂપિયો દીધો, તો પછી એને જો એવું હોય તો ખાલી રૂપિયા જ લેવાના હોય એવું થોડું હાલે. જો આમાં પોલીસ કેસ થાય. સાંભળી લેજો, આ ચીટિંગ ની ફરિયાદ થાય. હું તમને કાયદા કે એ 500 કેસ થાય તો મને કોઈ ફેર ના પડવાનો એવી બીક નથી. એ કશું જ નહીં. ઘણે આવે એને મેં જેટલા ફેર બાબુને જોધાના તૈણે મેં કીધું એટલે તમે અહીંયા આગળ આવો અને એ બચારો એનો ભય ક્યાં છે હું મોકલી દો પણ ઘણે આવું જોઈએ ના નથી આવવું બાપા, જોઈએ. તમે સમજતા નથી. 3 વાર ધક્કા ખાધા તો 3 વારમાં તમે ક્યાં 3 ધક્કા જ ખાધા? અહીંયા મારી એક પાસે જ બધું લખેલું છે. જો વખત તમારી ધક્કા સાંભળી લો, ખાધા. સાંભળી લો બાપા, તમારી હારે વાત થઈને એનું રેકોર્ડિંગ છે, તમારી હારે જે ચર્ચા થઈ ઈ હોય છે, પણ તમે કોઈ સંજોગોમાં આને એમ ઓલું કરોમાં કાં એના પૈસા પાછા દેવડાવી દ્યો અને કાં પછી તમે બાય દેવડાવો. હું હવે શું કહું આપણે છું ભાઈ? ભગવાનની ભક્તિ કરી અને વાતું ભગવાનની કાર્ય ઠાકરની કરી, પણ આ કોકના બિચારાનો આનો અટન ઠાકર રૂઠ્યો એનું શું કરવું? હું શું કહું છું ભાઈ, હા, તમે એ ભાઈને લઈને અહીંયા આગળ આવો બાવાજીને એને ત્યાં 2 વખત આપણો તો મારે એના- આપણો દ્વારકાની માનતા રાખી ગયે કાર્ય ઠાકર અમારી રક્ષણ કરજે, પણ આપણા ગરીબ માણસ રોય છે એમાં કાર્યો ઠાકર ક્યાંથી આપણું રક્ષણ કરે? આ સાધુ બિચારો ગરીબ માણસ છે, આ માંગી ભીખીને ખાય છે ને એ ગીરી છે. આ ગીરી પરી ના મહાદેવની પૂજા કરે છે અને મહાદેવ ના નો પાડી અને આડો ના ગુતરો તો મરતો નહીં બાજુ ને તારા 2 લાખ ખાઈ જા તો આ આગળ હાલત જ નહીં. હલો, હા, તમે એ ભાઈના એ જોધાના ને એ બાવાજીના ઈ જોધાને ફોન કર્યો, એને તમારું નામ દીધું કે ભાઈ મેન કરતા હરતા છે ને ઈ ભવાનભાઈ ભરવાડ છે. હા તે તમે આવો ભલે જો હું કરતો હતો અમે કઈ તમે મિત્રોનું બાઈને હારું પૂછી કરાયું લ્યો, હતું. મારી વાત સાંભળો, હા. તમે બાઈને પૂછી લ્યો, હું એવું લાગે ને તો હું ભેગો આવી અને આને તેડી નાનું હા, ઘર આવો. બાંધી દ્યો. બિચારો 2 લાખમાં ને આ બાવો છે રોય છે અટણ. અહીં મારે ઘરે ઠેઠ હા, આવ્યા તે રામોદ વાંધો નહીં, આવ્યા આવો આવો અહીંયા આવો રામોદ ઠેઠ આવ્યા બાપા. આવો વાંધો નહીં. ઓકે હાલો. હા હા આવો ચાલો. હા, ક્યારે આવવાના મને આગલે દાડા હાજર ફોન કરજો બાપા હો. હા, તમે મને તારીખ દઈ દો ને, એ તારીખ આવી જાય. અટાણ તારીખ દઈ દો ને બાઈને ફોન કરી દો. હાલો. ના હું નહીં તમે હાલો હું નહીં હું તો મને આગલે દાડા તમે નીકળવાના ને તો હાજર ફોન કરી દેવાનો. ઓકે બાપા, હાલો કરી દઉં છું. અને આપણું ગામ પ્રોપર ક્યાં આવ્યું? એ તારાપુરથી 12 કિલોમીટર કીધું તો તમે આવો બધું બતાવી. તારાપુરથી 12 કિલોમીટર. તમારું ગામ કાં? એમ નામ બાપા, હું ગાયક કલાકાર છું, એમ મને થોડું મને તમે પૂરું સરનામું દ્યો તો આવું. હલો, હા, આપડા રામાબેન નું મંદિર બને બાવાજી ને બધા ખબર 3 કરોડ રૂપિયા ખર્ચો કર્યો છે અને ભાઈ. તમારે ત્યાં રામાપીરનું મંદિર છે? અલા મારું પોતાનું શું મંદિરમાં બેઠો છું ગાંડા. વાહ વાહ વાહ. એ હેલો મારો હાંભળો ને રણુ જાનારાય, હુકમ કરો તો પીર દાતરાયું થાય. મારો હેલો, એ મારો હેલો હાંભળો રે રણુ જાનારાય, એ હુકમ કરો તો ભાઈ પાછી લાવી જાય. મારો હેલો બાપા, મારો હેલો સાંભળો ને. સાંભળું જ છું બાપા. હાલો, હવે મારો હેલો સાંભળીને આવડા બાપુનું કરી દો બિચારા. હા તે વાંધો નહીં, આવો એક દાડો તમે મને આ નીકળવાના હોય ને આગલે દાડો હાથે મને ફોન કરી દેજો. ફોન ભાઈ આવી છે, હું તારાપુર આવીને ઉભો રહીશ. ઓકે બાપા. હાલો, હા એ જોધાભાઈ બોલો. હોય એ જોધાભાઈ શું મજામાં? હોય હા, હવે જોધાભાઈ તમને કહું, આપણે તમે અને બાબુભાઈ રાવળદેવ અને જોધાભાઈ રાવળદેવ અને ભવાનભાઈ ભરવાડ, ચંદુપુરી, મોહનપુરી, ગોસ્વામી, જોરાવર ગઢના, એમાં તમે ઓલી બાઈ કંઈક 2 લાખ રૂપિયામાં બટકાવી છે, એનું શું છે? મને ના ખબર હો. નહીં, તમે ભેગા હતા, તમારું રેકોર્ડિંગ છે, ખોટું કેમ બોલો? એટલે હું ભેગો ગયો તો ખાલી હું તો બાવાજી ભેગો ગયો તો. તો બાવાજી ભેગા ગયા હતા, પણ તોય ગયા હતા તો તમે ઓળખો છો કોઈને કેમ છે? ના ઈ બાબુલાલ ઓળખે. બાબુલાલ, આપણે તો બાબુલાલ ની વાત થઈ. હા બાબુલાલ ઓળખે, ઓળખાય એને કોઈ ઓળખતો ના હો. હા, પણ તો તમે ભેગા ગયા હતા, તમારા રેકોર્ડિંગ છે. હા ભેગા તો તમે કહો મારા તમારા મારા સંબંધ તમે એમ કહો હેડો મારા ફેરત ના જવું પડે. પણ તો આમાં સોરી કરવા મારી ભેગા આવો ને, આપણે કાલે 2 સોરી કરવા જઈ. હે આપણે કાલે 2 સોરી કરવા જઈ, મારી ભેગા આવો. બરાબર આવશો?
ચોરી કરવા જ ના જ આવે ને કોઈ. તો આ કોકની બાઈ ડુપ્લિકેટ બટકાવે. આ તો એનું કામ સારું થતું હતું તો આપણે એને ઈ કે હેડો સારું થતું હતું અને 2 લાખ રૂપિયામાં બિચારાને લઈ ગયા. ઈ સારું થયું લૂંટ થઈ. એટલે 3-4 મહિના રહ્યા ને ઈ એકા બીજો કાંઈક લડ્યા હશે બી માણસ. ના કોઈ કાંઈ લડ્યું જ નથી. લડ્યા હોય તો ઈ કઈક પ્રોબ્લેમ હોવો જોઈએ ને. ઈ કાંઈ છે જ નહીં. ઈ અમે ગયા હતા ને. હેલો. હા અમે પાછા અહીંયા ગયા હતા. ઈ ગયા તા એમાં ગઈ 30,000 નો 52 પૈસા ઉપાડ લીધા. પાડાના પોતાના ખાધું, હોટલું પનીર ખાધા, ટીકા ખાધા, ઓલા બધાને ઘરે ખાવા કીધી નથી. કોણે ઉપાડ લીધા? હા તમે ખબર હોટલુમાં જઈમાં ડીઝલ જોયું હોય કે એમ નામ ત્યાં પોગી ગયા તા. ચમ ડીઝલ ઈ તો ઘરની ગાડી હતી બાવાજીની. ઘરની ગાડીમાં ડીઝલ તો જોઈએ જ ને. ઈ તો જુએ જ ને. લડે તો લડમણો થાય તો લડવામાં ક્યાં બીજી ખોટી બાજુ બટકાવું એમાં લડવાનું. હવે ઈ તમે ઓલા ભાઈ તમે રાવળદેવ છો ને? જોધાભાઈ રાવળદેવ કોળીવાડાના. હા હા. અને બાબુભાઈ રાવળદેવ પાદરાડાના. એટલે હું તો ઓલાને કોઈને ઓળખતો નથી. હું તો આ બાવાજીને હંગા થઈ જલ છું. હો એટલે તમે બાવાજીને બતાવ્યું તો તમે જ ને? મેં નથી કરાયું. હો ના તમે બતાવ્યું છે. તમે ભેગા ગયા છો. તમે કેમ તમારે રેકોર્ડિંગ હોય છે? હું તો નથી. હું તો ઓળખું છું. મેં બતાવ્યું. તમે રેકોર્ડિંગ માં બોલો છો. આની પાસે રેકોર્ડિંગ છે. તમે વાતો કરો. હે બાવાજીને પૂછી લો કે કોણે હા બતાવ્યું. બાવાજી પાંચ બેઠો ચાલ રોકો. હલો હા બાબુલાલ ને કોણ તમે ઓળખો? હું ઓળખું. બાબુલાલ ને તું ઓળખે ને હું ઓળખું. હલો 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 એલા કરી ગયા એટલે ભદ્રાડા તું એને ઓળખતો એને. એ હલો એક વાત કરું. હા આપણે બાબુલાલ ને કેની ઓળખાણ થી બાબુલાલ કને ગયા? બાબુલાલ તો વેવાઈ હતા. મેં કીધું તો ઈ કરે આપણે જાય. એટલે વેવાઈ તમારો કે મારો? તારો વેવાઈ મારો વેવાઈ તારો નહીં. હા મારો તો વેવાઈ પછી પેલા તમારો. તમે ત્યાં રાવળદેવ અમે ત્યાં બાપજી બરાબર. મારું નામ શું લે આવું? હા એટલે તું મને લઈ ગયો. હું તો કઈ એકને ઓળખતો નથી. પછી નામ જ લેવાનું આવે ને. હું તો એના ઘરે લઈ ગયો. કઈ હું અરે એના ઘરે લઈ ગયો પછી તમને ને આપણે નીરે લઈ ગયો. એમાં હું તો તમારા દોરાવાથી જ દોરાનો છું ને. એમ નહીં. મેં તો તમને અહીંયા ઓળખાણ કરાય કે આ રે બાબુ. એટલે ભાઈ જો મારે ધામરો ભાઈ જોધાભાઈ આ તમારા વેવાઈ ને તમારા જે બાબુભાઈ તમારા વેવાઈ છે. આ તો બાવાજી છે. એટલે તમે કીધું કે હું તને ઓળખતો. તમારો વેવાઈ છે તો સાચું જ બોલો ને. ખોટું કેમ બોલો? એટલે વેવાઈ ખરો પણ તો તમે જોશો કોઈ હું ઓળખું છું ને એ ઓળખે છે. પણ એને ઓળખાણ તમે કોને કરાવી? ગુરુ ને ગોવિંદ દોનું ખડા મેં કિસી કો લાગુ પાય બલ હરિ ગુરુ મારા દેવ નીચે ને ગોવિંદ દિયો બતાય. એમાં ગુરુ ને ગોવિંદ નો દેખાડો કોને કર્યો? તમે. હા તમે પછી તમે ઓળખો છો. પણ સિસોડા નહીં પછી બધા ઓળખતા હોય. પણ પેલા તમે એનો ભેટો કરાવ્યો. અમારો ભેગો કરાયો મેં. તો પછી હું કેમ ગોળ વાતું કરો? હવે તમે મારી સાંભળો. મારી પાસે એટલો બધો ટાઈમ નથી. આની બાઈ લેવી જોઈએ ને પૈસા પાછા દેવડાવો. નકર તમે બાબુ બધા જેલમાં જાઓ. પોલીસ કેસ થાય. તમતાર કેસ ભલ કરી દીધો મારા માસ તો મેં ઓળખતો નથી. સિરીઝ મારે તમારો વેવાઈ છે તમે ઓળખતા નથી. અરે વેવાઈ ચાલી તમે કહો હું ઓળખતો નથી. હું કોઈ ઓળખતો નથી. કેમ કાર્ય કરો? નથી જ ઓળખતા. પૂછો નહીં બાવાજીને. હોય કઈ પૂછો નહીં. તમારો વેવાઈ તમે કહો છો બાબુ મારો વેવાઈ છે ને તમે કયો ઓળખતા નથી. કેને ઓળખતા નથી? આપણે આ જે લાયા એના ઘરના લાયા એને તમે બાબુની ઓળખાણ કરી. બાબુએ વાહ કરાવી. આખી હાકલ થઈ ગઈ છે. હા એ તો સાચી. હા તમે વાહ આ બધું અટણ ઇંગ્લિશ દારૂ જેવું હોય. પછી પકડાય નહીં તપાસ છે ત્યાં ઊંધી જાય. એ તો સાચું. હા એટલે એમાં પછી તો તમે આખા ગુજરાતમાં વેચાયેલો દારૂ કોને કોઈ આવડિયા બાઈ ને દારૂમાં હાથી ઘોડા ફેર છે. તમે દારૂ વેચો છો બાઈ વેચી? હા એટલે મોટા બાઈઓ વેચો હું પહેલા બાઈ ને આને ડુપ્લિકેટ બટકાવી દીધી. લૂંટેરી દોલન તો આને તો બિચારો મરી ગયો ને 2 લાખ રૂપિયામાં ગલાઈ ગયો. એટલે કોણે બટકાવી દીધી? તમે. મેં ક્યાં બટકાવી? તમે આ ભાઈ ની ઓળખાણ તમે કરાવી ને. નગર આને ઓળખાણ નો કરાવી જ નહીં. તમે ખાટકી વાળા બોકડો કપાણો. પાડોના ગામનો હોય ને હંગાત છે. આબાનું કે હોય હંગાત કહું છું. ખાટકી વાળા તમે આને લઈ ગયા કોની પા? તમે લઈ ગયા ખાટકી વાળા. ગીધી કર્યું બોકડો ત્યાં સુધી લઈ ગયા. પછી એની રીતે કઈ 2 લાખ એના બાવાજી બે ઠીક હતા. એને પૂછો ને. હોય બાવાજી હતા ટીકડા હતા. બીજી વાતો કરો. એમ કહું છું બીજા બાવાજી હતા તેની રીતે ગોતી લે. તમારે ક્યાં દયા ખાવાની જરૂર હતી? કાને હા આ વાંધો રહી તમારે ક્યાં તમારે કઈ આબરૂ જાય એમ હતી. એટલે મેં તો પહેલા મારે આબરૂ જાય. પરણાવ્યો નથી પણ 2 લાખ મત કરી નાખ્યું. હિંમત તમે છો ને પરણાવ્યા નથી. તમે તો બિલકુલ ગાલવામાં હતા. એને પૂછો હું ઓળખું હું એને. હોય કે તમારા વેવાઈ ને ઓળખો છો ને. તમારા વેવાઈ હું ત્યાં લઈ ગયા. તમારે ત્યાં ક્યાં લઈ જવાની જરૂર હતી?
તો વેવાઈ તો આવી દો ને ભદ્રાળામાં દો ને. આ પતા ઈ જ એને કીધું મને બાબુ લેવો તો કે મને આ લેવો ભાઈ જોધો લેવો તમે ઈ કઈ મને જોધાએ બતાવ્યો. કયો? હા તમારી બાબુનું રેકોર્ડિંગ છે એમાં. એટલે આપણે નથી ઓળખતા, કોઈને પૂછો એને ઈ આપણે બધું આવી છે સિસોડામાં તમે ડાયા થઈ જવાનો. અને હવે આના પૈસા પાછા દેવડાવો તમારા વેવાઈને કઈ પૂરું કરાવો.